મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમઉરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 51. ગઈકાલે 50મા પત્રની યથાશક્તિ વિચારણા કરી, આજે આગળ જવાનો પ્રયત્ન કરીએ. વવાણિયા બંદર, મહાવદ સાતમ, વિક્રમ સંવત 1945, તારીખ 22/2/1889. નિરાગી પુરુષોને નમસ્કાર. નિરાગી શું? ન દીર્ઘ કર્યો છે, કોઈક વખત કૃપાદેવ રસ્વ પણ કરે છે. બંને રીતે બંનેના અર્થમાં થોડોક ફેર આવે. મૂળ અર્થ એક જ રહે છે, પણ જુદી જુદી રીતે થાય. તો નિરાગી એટલે દીર્ઘઈ છે, એટલે વિતરાગીની જેમ નિરાગી, કે એક વખત એક જમાનામાં તો અનંતકાળ સુધી રાગ હતો, પણ હવે જેના રાગ દ્વેષ નિર્મૂળ થયા છે, નિર્ગત થયા છે, કે જતા રહ્યા છે, વીતી ગયા છે, જેમ વિતરાગમાં કહીએ તેમજ અહીંયા નિરાગીમાં છે, તેવા જે કોઈ પુરુષો છે તેને નમસ્કાર. એટલે કે રાગ દ્વેષ રહિત, પછી અરિયંત, તીર્થંકર, કેવલી, જ્ઞાની, સત્પુરુષો, નિર્ગ્રંથો બધા જ લઈ લીધા છે. એટલે કે પંચ પરમેષ્ઠિયામાં આવી ગયા. અરિયંત સિદ્ધાચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી અને વળી કેટલાક સમ્યક દૃષ્ટિ કે જે ઉદયવશાત વર્તા હોય પરમ કૃપાળદેવ જેવા, પણ કંઈક બાકી રહી ગયું હોય એટલે છેલ્લું બધું આપી દેવાનું હોય અને તે રીતે વર્તના હોય, તેને પણ નિરાગી પુરુષ, નિરાગી પરમાત્મા કયા જાય છે. તો અહીંયા કૃપાળદેવે નિરાગી પુરુષોને નમસ્કાર કર્યા. બીજું કે નિરાગી કહીએ એટલે સત્પુરુષો કહીએ એટલે તરત જ જ્યાં વ્યાખ્યા આવે છે તે બધી તો ન લઈ શકાય, પણ કેમ કૃપાદેવે શીર્ષકમાં નમસ્કાર મૂક્યા અને નિરાગી શબ્દ મૂક્યો? તો કે જે 213મા પત્રમાં એક પછી એક સત્પુરુષની સ્તવના, વંદના, નમન, પ્રણામ, સ્તુતિ કર્યા છે તેની વાત લાગે. તેને વાર છે લખવાની. એ 213મો પત્ર છે, આ 51મો પત્ર છે. તો શરૂઆત જ કરી. જેને લખાયો છે એ ખબર નથી કોને લખાયો છે, પણ ત્રિવિધ તાપથી દુઃખી, સંસાર તાપથી તપતાયમાન એવા કોઈ જીવ છે એ નક્કી છે. એટલે આપણે બધાને લાગવું પડે આધિવ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાં હોય તે. તો અશરણ અને શરણ, કોનું શરણ લેવા જેવું છે? સત્પુરુષનું, જ્ઞાની પુરુષનું. તો તરત જ 213માં શરૂઆત કરી કે સંસારનું સ્વરૂપ કેવું? અશરણ છે. પછી અશરણતાવાળા જગતને એક સત્પુરુષ જ શરણ છે, માટે ફરી તે સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ છીએ. ધ્યાન ધરીએ છીએ નથી લખ્યું, ધ્યાન કરીએ છીએ લખ્યું છે, પણ સત્પુરુષના ચરણનું ધ્યાન એટલું યાદ રાખીએ. ત્યાર પછીના પેરેગ્રાફમાં તરત જ મૂક્યું કે એક અંશાતાથી માંડીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે, અથવા તો તેનું સત્પુરુષ જ કારણ છે. અને એટલી બધી સમર્થતા કે જેને કોઈ અંતરંગ સ્પૃહા નથી, વગેરે વગેરે, અને શક્તિનો પાર નથી. એટલે ટૂંકમાં કહી દીધું, આટલી બધી સમર્થતા છતાં જેને કોઈ સ્પૃહા નથી, ઉન્મત્તા નથી, પોતાપણું નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે સ્તવીએ છીએ. ત્યાં સ્તવીએ છીએ આવ્યું. પહેલાં ચરણનું ધ્યાન કરીએ છીએ, પછી ફરી સ્તવના આવી સ્તવીએ છીએ. ત્યાર પછીના પેરેગ્રાફમાં મૂક્યું કે એવી કોઈ અટપટી દશાથી વર્તે છે, જોકે ત્રિલોકના નાથ વશ થયા છે છતાં, કે જેનું સામાન્ય પુરુષને કે સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. એવા સત્પુરુષને અમે ફરી સ્તવીએ છીએ. આ બધી 213ની વાત છે, પણ જેને લખ્યો છે તેને લક્ષ કરાવવો છે. સત્પુરુષ પોતે જ છે, સદગુરુ પોતે જ છે. માનો તો માની જાઓ, સમજો તો સમજો, એમ કંઈક હોવું જોઈએ. ત્યાર પછીના પેરેગ્રાફમાં લખ્યું કે અસંગપણાથી રહેવું તો ઘણું વિકટ છે. એવા સત્પુરુષ, એના અંતઃકરણ એવા જ અસંગ હોય, અમે પરમ આશ્ચર્ય પામી નમીએ છીએ. એટલે ત્યાં પાછા એમના અંતઃકરણની વાત લઈ લીધી
કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનો વિજ્ઞાતું અર્હતિ. વજ્રથી કઠોર, ફૂલથી કોમળ એવા સત્પુરુષના પરમ કૃપાદેવના શુક્લ અંતઃકરણને આપણું શુક્લ અંતઃકરણ ન હોય તો કેવી રીતે દાદ આપી શકાય, એટલે તે પણ કહી દીધું. ત્યાર પછી લખ્યું કે સમય સમયે અમને તો મોક્ષ આપવા કરતાં સત્પુરુષના ચરણનું જ ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. મોક્ષ કરતાં પણ ભક્તિવાલી, મુક્તિ કરતાં ભક્તિવાલી, તો કે સત્પુરુષના ચરણ કમળમાં રહેવાય તેવો અમને યોગ આપ. અને ત્યાર પછી છેલ્લું લખ્યું કે હે નાથ, અમે તારા કરતાં સત્પુરુષને વિશેષ તવીએ છીએ, તો તારે ખોટું ન લગાડવું. એટલે બધી રીતે એના ચરણ કમળનું ધ્યાન, એની સ્તુતિ, એને નમન, એને પ્રણામ, એને વંદન. એટલે નિરાગી પુરુષોને, સત્પુરુષોને ત્યાં વિતરાગ લખી શક્યા હોય, પણ વિતરાગ નથી લખ્યો કૃપાદેવે. ઘણી જ વાર એમણે નિર્ગ્રંથ અને નિરાગી શબ્દ પાસેથી કામ લીધું છે. એટલે કે અનંતકાળના અથવા અત્યાર સુધીના અદ્યક્ષણ પર્યંતના બધા જ સદગુરુ, એટલે સદગુરુ તત્વનો મહિમા છે, એને પણ લઈ લીધું છે. કે સાચા પુરુષનું, વિતરાગ પુરુષનું ઓળખાણ કોણ કરાવે, તો કે સદગુરુ, સત્પુરુષ. અને એટલું જ નહીં, પણ જે સત્પુરુષોએ જે 6 પદમાં મૂક્યું તે, કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, ત્યાં સત્પુરુષ કહેતા તીર્થંકર, અરિહંત, કેવલી, તીર્થંકર દેવ કહીએ તો વધારે ઠીક, કે જેણે આ સાચા દેવગુરુ ધર્મ 3 તત્વનું ઓળખાણ અગર મહાત્મ્ય બતાવ્યું છે. એટલે ટૂંકમાં નિરાગી એટલે જેમ તેમ નથી. અને જો રસ્વ ન હોય તો એ પણ સાથે લઈ લઈએ કે આગસ શબ્દ છે, આગસ એટલે અપરાધ, દોષ. એટલે નિરઆગસ એટલે જેનો હવે કોઈ અપરાધ કે દોષ નથી, તેવા નિર્દોષ, નિરપરાધ, એટલે કે એવા નિર્દોષ કહેતા, આપ્ત કહેતા, સર્વજ્ઞ કહેતા વિતરાગ પુરુષ. એટલે એવા સત્પુરુષો જો નિરાગી હોય, એટલે કે શરૂઆતમાં જો નને રસ્વ કર્યું હોય તો નિરઆગસ એમ અર્થ થાય. એટલે ત્યાં આગસ એટલે અપરાધ, દોષ, અને નિરાગસ એટલે અનપરાધ, નિર્દોષ. જે નિર્દોષ નરનો કથન માનો તે જેણે અનુભવ્યું. આગળ જઈએ. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. સાવ સાચી વાત છે. કે પ્રશ્ન તો આપણને એમ જ થાય કે આવી રીતે કર્મનો ઉદય તો ચાલ્યા જ કરે છે, ને ચાલુ જ છે, બંધ પણ ચાલુ છે, ઉદય પણ ચાલુ છે, તો એમાં આપણો પાર ક્યારે આવે? આ પારાવાર ભવસાગર સમુદ્ર છે જ. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે થાય નહીં. પણ કર્મબંધ તે વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, સાધન, ચારિત્ર, સંયમ, ભક્તિ, વૈરાગ્ય સાધન ઇત્યાદિ પ્રત્યક્ષ એમ પણ લખી દીધું. એટલે આપણને ખબર છે ઉપાય છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, કર્મ બંધાય છે, કર્મનો ઉદય છે. એની સાથે સાથે કર્મ ઓછા પણ થાય, ઉપશમ પણ થાય, ક્ષય પણ થાય, ક્ષીણ પણ થાય, બધું થાય. એનો ક્રમ છે. જે મુઠ્ઠી અનાજ કે જ્યાં જે વસ્તુ ભરી હોય, મૂકી હોય, તે દરરોજ થોડી થોડી લઈએ તો ખલાસ થઈ જાય. દરરોજ થોડી લઈએ અને થોડી નાખતા જઈએ તો પછી ખલાસ ક્યારેય થાય નહીં, પૂરી થાય જ નહીં. તો કર્મના ઉદય તો ચાલુ છે, પણ જે વખતે ઉદય છે, ઉદયાવલીમાં આવી ગયેલા કર્મો છે, એને ભોગવીએ છીએ. એટલે કે ઉદય શું છે? પૂર્વે જે કંઈ કર્મો બાંધ્યા એનું પરિણામ ભોગવવા કે પરિણામ આપવા કે ફળ આપવા ફ્રી થયા, મુક્ત થયા, આવ્યા આપણી પાસે, સન્મુખ થયા, તે નામ ઉદય. કંઈક વાવ્યું છે, બીજ વાવ્યું છે, કંઈ પણ વાવ્યું છે, એ ઉગ્યું છે, પરિપૂર્ણ થાય છે, પરિપક્વ રીતે પાકી જાય છે, પછી જે ખરી પડે છે એ ખરે છે એમ નહીં, પણ જે ઉગી ગયું અને એનું ફળ દેખાય છે અને આપણા સુધી આવે છે, હાથમાં લઈએ છીએ, અથવા તો આપણે તોડીએ છીએ. કેટલીક વખત આપણે તોડીએ છીએ, કેટલીક વખત ફળ એની મેળે નીચે પડી જાય છે. એ જ વસ્તુ અહીંયા છે કે કેટલાક કર્મો મોટા ભાગના આપણે ઉદયાવલીમાં લાવી શકતા નથી, ઉદીર્ણા કરી શકતા નથી. તો ઉદયાવલીમાં એટલે કે રસ્તે પડી ગયા, આપણી સન્મુખ આવવા માટે એનો ટાઈમ પાકી ગયો, તે બધા કર્મો તે ઉદય છે. એટલે આપણા જ બાંધેલા કર્મો અને એનું પરિણામ ફળ, એનું નામ ઉદય. ઉદય સમજાવવું હોય, ઉદયની વ્યાખ્યા આપવી હોય, ઉદય વિશે વિચાર કરવો હોય તો શું આપણે જાણીએ છીએ ઉદય શબ્દ? માનો કે નથી સમજતા ઉદય શબ્દ શું છે, તો શું કહેવું? તો કે જે બાંધ્યા છે, જે વાવ્યું છે, એનું પરિણામ આવે છે, એનું ફળ આવે છે, એનું રિઝલ્ટ આવે છે, અને તેનું નામ ઉદય. તો આ ઉદય તો ચાલુ જ છે, સમય સમયે આપણને ઉદય અત્યારે ચાલુ જ છે. બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા, એ આખું કર્મ સમજવું પડે. અને એમાં સમય સમયે અનંત કર્મનો વ્યવસાય છે. શું કામ? જ્યાં સુધી સમ્યક દર્શન નથી, સ્વરૂપની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી એ અનંત કર્મ બાંધ્યા જ કરે છે. અનંત કર્મ એટલે શું? તો કે અનંત સંસારનો અનુબંધ થાય તેવા અનંતાનુબંધી પણ બાંધ્યા કરે છે. કોઈને કોઈ રીતે કર્મ બાંધ્યા જ કરે છે. કર્મ બાંધવાના વ્યવસાયમાંથી એણે નિવૃત્તિ લીધી નથી.
બીજી નિવૃત્તિ ગમે તેટલી લીધી હોય પણ આ નિવૃત્તિ લીધી નથી. એટલે ઉદય ચાલુ છે એ સ્વીકારવાનું છે, એમાં બંધ પણ ચાલુ છે. હવે માનો કે બધું ચાલુ છે પણ હવે તો કે હવે નવા ન બંધાય. જે આવ્યા છે એને નિર્જરાવી દેવા, એને ખેરવી દેવાના. નિર્જરા કરતી વખતે શું થાય કે કર્મો નવા આવતા અટકાવવા, એટલે કે નિર્જરાની સાથે સાથે સંવર તત્વ લઈ લીધું છે. કર્મ આવે એટલે કર્મનો આશ્રવ અને કર્મનો ઉદય. ઉદય જુદું છે, આશ્રવ જુદું છે. ઉદય પૂર્વકૃત છે, પૂર્વકૃત બાંધેલા કર્મોના ફળ રૂપે આવે છે, અને આશ્રવ અત્યારે આપણી સામે આવી રહ્યા છે નવા બંધાવવા માટે, તે છે. એને જો આપણે સ્વીકારીએ, બાંધીએ તો થાય, નહીં તો ન થાય. એટલે જે સમયે ફળ આપે છે, ઉદય આપે છે, નિર્જરા થાય છે, તે જ સમયે નવા કર્મનો બંધ ન કરીએ અને જૂના જે કોઈ આવતા હોય એને અટકાવી દઈએ. કેટલાક ખરી જાય, કેટલાક અટકી જાય. તો આ બધું સંવદ અને નિર્જરા તત્વ ત્યાં સાથે સમજવાનું છે. તો એના માટે શું કરવું? આત્માને સચેત રાખવો. સચેત ચેતન છે તો બધું છે, આત્મા છે. સચેત ચિત્ત એટલે ઉપયોગ. ત્યાં ઉપયોગ જેનું લક્ષણ છે તેવો આત્માને ઉપયોગમાં રાખવો. આત્માનો ઉપયોગ, આત્માના ઉપયોગમાં રહીએ તો એને સ્વભાવનું ભાન થાય, આત્માની અનુભૂતિ થાય. એ તો હર હંમેશ હોય નહીં. તો કે જાગૃતિ રાખવી, સાવધાની રાખવી, સચેતતા, ઉપયોગ રાખવો. એટલે જાગૃત, સભાન, સાવધાન, એ સચેત રાખવું. એટલે આત્માને ક્યારે સચેત કે જાગૃત રાખી શકીએ? ઉપયોગનું ભાન હોય તો ઉપયોગ ક્યાં રાખવાનો? ઉપયોગ આત્મામાં રાખવાનો. ઉપયોગ શું છે આખરે? તો એક આમ જુઓ તો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ તો આત્માની એક શુદ્ધ પર્યાય જ છે. અને તે જે શુદ્ધ પર્યાય થાય છે તે વખતે એક શબ્દમાં કહેવું હોય તો આ શુદ્ધ પર્યાયને શુદ્ધ ઉપયોગમાં રાખવો, એટલે કે શુદ્ધ ઉપયોગમાં રહેવું. બે શબ્દમાં કહેવું હોય તો સંવર તત્વ અને નિર્જરા તત્વમાં લઈ જવું. અને ત્રણ શબ્દમાં કહેવું હોય તો એનો જ શબ્દનો બીજો અર્થ છે પર્યાય શબ્દ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એટલે આટલામાં પ્રભુએ મોક્ષ માર્ગ મૂકી દીધો. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રણી મોક્ષ માર્ગ. તો કેવી રીતે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર થાય? કેવી રીતે સંવર નિર્જરા થાય? તો કે 9 તત્વની વાત આવી ગઈ, 3 તત્વની રત્નત્રયની વાત આવી ગઈ, અને શબ્દ એક જ, તો કે સચેત રાખવો, ઉપયોગ રાખવો, ઉપયોગમાં રહેવું. ઉપયોગ વિનાનો તો લક્ષણ છે જ, ઉપયોગ તો છે જ આત્માનો. એટલે ઉપયોગ વિનાનો આત્મા છે જ નહીં. પણ આત્માનો ઉપયોગ જાગૃતિને ભજતો નથી, શુદ્ધ ઉપયોગમાં નથી. તે કેવું છે? હવે જો શુદ્ધ પર્યાયને ભજે, શુદ્ધ ઉપયોગ, અને તો પછી સાથે સાથે સંવર પણ થયું, નિર્જરા પણ થયું. અને એ થયું એટલે જે સમયે આ બંને તત્વ હાજર છે, પર્યાય જ જ્યાં શુદ્ધ થઈ ત્યાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એક સાથે છે. એક જ સિક્કાની 3 બાજુ છે. જે સમયે સમ્યક દર્શન થાય છે તે સમયે શુદ્ધ પર્યાય હોવાથી થાય છે. તો સમ્યક દર્શન થયું એટલે સમ્યક જ્ઞાન, આજ સુધીનું જાણેલું બધું સઘળું અજ્ઞાન હતું તે તરત જ સમ્યક જ્ઞાન રૂપે પરિણિત થયું. અને એ બે જ્યારે થાય છે તો શું સમ્યક ચારિત્ર બહારગામ ગયું કે ઘેર ગયું? તો એની ચારિત્ર કહેતા, આચરણ કહેતા વર્તના, તો એની શુદ્ધ વર્તન છે, શુદ્ધ વૃત્તિ છે, શુદ્ધ વલણ છે. જે શબ્દ કેવો હોય તે અર્થ કરવો હોય તો એ બધું શુદ્ધ જ હોવાથી તો તેને ત્યાં સમ્યક ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર તો ત્યાં છે જ. એટલે 3 વસ્તુ સાથે લઈ લીધી. દેખાય છે સાવ નાની વાત, અને આવું નહીં કરીએ ત્યાં સુધી મોક્ષ થવાનો નથી. કારણ કે કર્મ બંધ તો અનંતકાળથી છે. એક સમય એવો નથી કે જે વખતે આપણે કર્મ ન બાંધ્યા હોય. માત્ર કોઈ પણ આત્મા, કોઈ પણ જીવ ગમે ત્યાં જ્યારે સ્વભાવના ભાનમાં હોય છે, સ્વભાવની સ્થિતિમાં મુકાય છે, ત્યારે જ એ કર્મ બંધ કરતો નથી. ત્યારે એને સિદ્ધ સમાન કીધો, સમાન પણ નહીં, સિદ્ધાત્મા, મુક્તાત્મા કહી દીધો. તે સિવાય તો એનો કર્મબંધ ચાલુ જ છે. તો હવે જે કર્મો આવ્યા છે એને ભોગવવા તો પડે છે. ભોગવતી વખતે નવા કર્મ બાંધવા નથી. અને નવા ન બાંધે એટલે ધીમે ધીમે આ બધા નીકળી જાય. એટલું જ નહીં, પણ ધ્યાન વગેરેમાં કે સ્વરૂપ આચરણમાં, અગર તો આત્માના અનુભવમાં, અગર તો એવી કોઈ સ્થિતિમાં જ્ઞાની પુરુષ તો ઢગલા બંધ, પોટલા બંધ, ગોટે ગોટા વળી જાય, ગોટે ગોટા નીકળી જાય, ભૂકા બોલી જાય, એટલા કર્મોનો ક્ષય કરી નાખે છે. એટલું જ નહીં, એક શ્વાસોચ્છ્વાસમાં કરે છે. તો એના માટે મહત્તા કોની છે? તો કે ઉપયોગની છે. શુદ્ધ ઉપયોગ, શુદ્ધ પર્યાય. આત્માના જ્ઞાન અને દર્શન ગુણ છે, અને એનું જ પર્યાયમાં પરિણામન થાય છે. ત્યારે આપણે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ કહીએ છીએ. દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે, જ્ઞાન ઉપયોગ સાકાર છે. દર્શન ઉપયોગ તો છે જ, પહેલો એ છે, પછી જ્ઞાન ઉપયોગ છે. આ તે પેલું કેવું, સારું ખોટું, સાચું ખોટું, શુભાશુભ કરે છે તે ન કરે, અને દર્શન ઉપયોગમાં જ નિર્વિકલ્પતામાં સ્થિતિ કરે. તે જ આત્માના સ્વભાવનું ભાન છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી.
માત્ર ભાન નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે, અને સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આ 609મા પત્રની વાત. તે ઉપયોગની બલિયારી છે, એટલે આત્માને સચેત રાખવો, જાગૃત રાખવો, સાવધાન રાખવો. શુદ્ધ ઉપયોગમાં ન રહેવાય તો પણ જાગૃત, જેટલી જાગૃતિ તેટલું કર્મોનું પરીક્ષીણપણું, અને જેટલી ઉપયોગની જાગૃતિ તેટલું કર્મનું પણ ક્ષય થવાપણું, અગર તો ક્ષયોપશમ થવાપણું, ઉપશમ થવાપણું. એટલે અહીંયા સત્પુરુષનો મહાન બોધ આ જ છે. બૃહદ આલોચનામાં 14માં આપણે ગાયું, છૂટો પિછલા પાપ સે નવા ન બાંધો કોઈ, શ્રી ગુરુદેવ પ્રસાદ સે હોત મનોરથ સિદ્ધ. આ વસ્તુ સિદ્ધાંત સાર્વત્રિક સાર્વજનિક છે કે કર્મ નવા ન બાંધીએ તો મોક્ષ થાય, અને એ સત્પુરુષનો બોધ છે. પણ કૃપાળુદેવે સામા જીવને સત્પુરુષના કહેવાથી, સદગુરુના કહેવાથી, એમના સમજાવવાથી જે વાત છે તેનો લક્ષ્ય કરાવવો છે તેમ સમજાય છે. હવે પછી આટલો સિદ્ધાંત મૂકીને શરૂઆત કરે છે પત્રની. તે પહેલાં મલ્લીનાથ ભગવાન થઈ ગયા 19માં. તેમના સમવસ્ત્રણમાં તેમની દેશનાની થીમ શું હતી? તો કે સમ ઉપર આવીને ઊભા રહ્યા. સગડીનો સ, જે સમ લ્યો તે, પેલું કષાયનું ઉપશમન, વિષયનું ઉપશમન, અને પછી જે કહ્યો તે સમભાવ, સમતા, એ સમપરિણતિ, એના ઉપર લઈ જવું છે. કે જો આત્માને ઉપયોગ કેવી રીતે શુદ્ધ રાખી શકે? તો કે સમપરિણતિ મારીએ, સમભાવ મારીએ તો થાય. કાંઈ બીજો વિકલ્પ ન કરે, કોઈ રાગ દ્વેષ ન કરે, કોઈ ગમા ન કરે, સારું નરસું, નાનું મોટું, સાચું ખોટું કાંઈ જ ન કરે તો રહે ક્યાં? તો કે બેલેન્સ રહે. બેલેન્સ રહે એટલે પોતાના ભાવનું સ્વાતંત્ર્ય છે, એની સાથે સમભાવ રહે. એ જ સામ્ય ભાવ, અને એ જ સામ્ય ભાવ, એ જ ચારિત્ર. જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય છે તે જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. એટલે ત્યાં કેટલું બધું કહી દીધું છે કે આખા સમવસ્ત્રણની દેશનાની વાત ખાલી બે અક્ષરમાં કહી દીધી, સમ, અને એમાં બધું આવી ગયું. એ સિવાયની વાત લઈએ, કૃપાળુદેવે જ્યાં સમભાવની શ્રેણીની વાત કહી છે તે અનેક પત્રોમાં છે, પણ તેમ છતાં એક 408મો પત્ર મૂક્યો, એમાં કહ્યું છે કે જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું, અને કેવી રીતે સમભાવે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદય રૂપે વર્તે છે. કૃપાળુદેવ લખે છે એટલે 408મા પત્રમાં કે શરૂઆત જ ત્યાંથી કરી છે કે જે કાળે જે પ્રારબ્ધ હોય તેને ભોગવી લેવું જોઈએ. આ લખે છે, જેને લખે છે એને પણ એવું જ કંઈક વિષમ ભાવ, વિષમ પરિસ્થિતિ છે, ત્રિવિધતાપ છે, ત્યાં સુધી વિષમતા તો છે જ, સ્વીકારવાનું જ છે. તો બધાને લાગુ પડતી વાત છે કે તે ઉદય એમને એવી રીતે વર્તે છે, એટલે કે પોતે જ્ઞાની છે, અને પોતાનું આચરણ જે અગાઉ થઈ ગયા છે તે બધા જ્ઞાની પુરુષોની જેમ સદાચરણમાં, સમભાવમાં જેમની સદવર્તના છે, અને તે જ આપણને બોધ છે. છત્રભુજભાઈ બેચરભાઈ એક વખત લખે છે એમના બંને વિશ્રી કે અમને હમણાં કંટાળો બહુ આવે છે. આ શબ્દ રોજ સંભળાય, રોજ બધાને થાક ખેદ ને કંટાળો હોય, એમાં કંટાળો બહુ જ આવે. તો કે કંટાળો કેમ આવે છે તે સમજાતું નથી. પછી કહે છે જે કંઈ છે તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. ચોખ્ખું લખી દીધું કે જે હોય તે સમભાવે અને સમતાએ કરી ભોગવવું. હર્ષ કે શોકના પ્રસંગ તો આવે, પણ તેમાં સંભાવ રાખવાનો છે. એટલે મહાત્મ્ય તો ઘણું છે. સૌભાગભાઈને પણ જ્યારે છેલ્લા પત્રોમાં શું આવે છે તો કે સમપરિણતિએ વર્તવું, એ જ અમારી બોધના છે. સમભાવ રાખવો. કર્તવ્ય આ જગતમાં એક જ વસ્તુ જ રહી છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ કે દ્વેષ ન રહે. એ સૌભાગભાઈને છેલ્લે એ જ ભાવ બતાવ્યો. તો આપણે સમજવાનું છે કે સમ વિના કાંઈ નથી. આમ પણ બધું આપણને બેલેન્સ જ ગમે છે. બે હાથ, બે પગ, કોઈ વસ્તુ પકડવી હોય તો બેલેન્સ હોય તો જ પકડી શકાય છે. ચાલીએ છીએ તો બેલેન્સ હોય તો જ, જો બેલેન્સ ચૂક્યા તો મુવા. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ચશ્મા પહેરવામાં, કોઈ પણ વસ્તુ લેવામાં બેલેન્સ નથી તો કાંઈ નથી. એટલે બેલેન્સનો તો આખો માર્ગ છે, મધ્યસ્થતાનો, તટસ્થતાનો માર્ગ છે. ધર્મ માટે દોડ કરવામાં પણ ધર્મ નથી, અને ધીરજ ધરીને ટેસ્ટથી બેઠા રહેવામાં પણ ધર્મ નથી. પ્રભુ શ્રીજી કૃપાળુદેવે કેટલાય જીવોને આ વાત કહી છે કે બહુ ઉતાવળ કરવામાં, દોડવામાં ધર્મ નથી, તેમ બેઠા રહેવામાં પણ ધર્મ નથી. મનને ઢીલું ન મૂકવું, મનને વિલું ન મૂકવું, એવા જ કંઈક આશયની વાત છે. આગળ જઈએ. આત્મ અભિલાષી. તમે આત્મા છો અને તમારે આત્મા પ્રાપ્ત કરવાની અભિલાષા છે, એટલે સંબોધનમાં આત્માભિલાષી, પછી ડેશ, હાઇફન. જો ત્યાં તમને વખત મળતો હોય તો જીન ભક્તિમાં વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો.
જો તમને વખત મળતો હોય તો. ઘણી વખત સામી વ્યક્તિએ લખ્યું હોય કે વખત મળતો નથી, અને ઘણી વખત મારે તો સમય છે, કરવું શું એ ખબર પડતી નથી, સૂઝ નથી, બૂઝ નથી, બાકી મને તો બહુ જ સમય મળે, પણ આ જીવ પ્રમાદી છે ને કાંઈ કરતો નથી. પહેલેથી જ પોચકા નાખીને વાત કહી દઈએ એટલે આપણને જ્ઞાની પુરુષ કહે નહીં કે તમે સમય ક્યાં વ્યતીત કરો છો, કેમ પ્રભાત કરો છો. તો એમણે કહી દીધું કે જો તમને વખત મળતો હોય તો, અને 7 જાતની ઉપાધિ રાખી હોય, 2, 5, 10 વ્યવસાય કરીને બેઠા હોય, તો પછી એને એમ પણ હોય કે તમને સમય ક્યાંથી મળે. બંને રીતે છે. તો જો તમને મળતો હોય તો, એટલે ત્યાં જ આપણને ખીજાતા હોય એવું લાગે, ઠપકો આપતા હોય એવું કે વખત નથી એમ નહીં, અને હોય તો આ પ્રમાણે જીન ભક્તિમાં વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો. જીન ભક્તિ તો કરતા હશે, પણ જોઈએ તેવા ઉલ્લાસથી, ઉત્સાહથી નહીં કરતા હોય કે ચાલો ભક્તિ કરવાની છે, વેઠ કરવાની છે, કરી દઈએ, અથવા તો બહુ ગમતું નથી પણ થોડી વાર કરીએ લે, અથવા તો આ તો કરવું જોઈએ કે રૂટીન છે, આ તો મેં આજ્ઞા લીધી છે એટલે કરવું જોઈએ, એમ નહીં. વિશેષ અને વળી વિશેષ 2 વખત મૂક્યું. ખાસ પ્રકારના ઉત્સાહથી, ઉલ્લાસથી ભક્તિ કરવાની છે, અને ઉત્સાહમાં પણ વૃદ્ધિ કરતા રહેશો એમ કહ્યું છે. જીન ભક્તિનું આટલું શું મહાત્મ્ય છે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેક શરણમ મમ, આપણે રોજ ગાઈએ છીએ. તસ્માદ કારુણ્ય ભાવેન રક્ષ જીનેશ્વર. તો હે જીનેશ્વર દેવ, તું કરુણતાથી, કૃપાથી અમારું શરણું છે, અને અમે અમારું કંઈક રક્ષણ કર. તો આપણે એમને આજ્ઞા કરીએ છીએ કે ભગવાન તમે અમારું રક્ષણ કરો. ભગવાન કે અનન્ય શરણને આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. તમારું શરણું તમારી પાસે છે, એટલે આપણને અનન્ય શરણનો લક્ષ્ય કરાવે છે કે આત્માને પોતાનું શરણ છે, નિશ્ચયથી તો એક જ છે. વ્યવહારથી જે 4 શરણા કીધા છે તે છે નિશ્ચયથી આત્માને આત્માનું શરણું છે. તો જીન ભક્તિ કહેતા નિજ ભક્તિ જ છે. જીન કહેતા, નિજ કહેતા પોતે જ છે, કે પોતે પણ શુદ્ધાત્મા જ છે, શુદ્ધ દ્રવ્ય જ છે. એને લક્ષ્ય નથી અને માનવું નથી. જો માને કે હું પણ આત્મા, હું પણ શુદ્ધાત્મા, હું પણ ભગવાન જેવો જ આત્મા, હું ભગવાન આત્મા જ, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી, અનંત ચતુષ્ટયનો ધણી, અને હું કેમ મારા પામરતા રાખું છું, કેમ હું પ્રગટ કરતો નથી, પહેલો તો એ પોતે પોતાની જાતને એટલો સામર્થ્યવાન માનતો જ નથી. એ માનવું એ મોટી વાત છે. એટલે ત્યાં કહે છે કે જીન ભક્તિ કહેતા, નિજ ભક્તિ કહેતા શુદ્ધાત્માની ભક્તિ કરવાની છે. રાગ દ્વેષને જેણે જીતી લીધા છે અને જેણે વ્યક્ત કર્યું છે, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું છે, તેવા જે કોઈ છે તે જીન છે, અને તેની ભક્તિમાં વિશેષ ઉત્સાહ રાખવા જેવું છે. જીન ભક્તિનું મહાત્મ્ય તો કૃપાદેવે મોક્ષમાળામાં આપણને શીખવાડી દીધું છે. 13મો, 14મો ને 15મો પાઠ જીનેશ્વરની ભક્તિ ભાગ 1, 2 ગદ્ય રૂપે, અને ત્યાર પછી શુભ શીતળતામય છાંય રહી, એમાં કહી દીધું છે કે જીને ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ત્યાં ભવંત લહો કહી દીધું છે. ભવનો અંત એ તો ઠીક છે, બરોબર છે, પણ ભવાંત કહેતા અહીંયા ભવંત કહ્યું છે. ભવાન ભવંત ભવંત આપણને આપ કીધા. આપ, તમે નહીં, આપ. ભવંતનો અર્થ આપ. આ જીન ભગવાનની ભક્તિ કરીને ભગવાન થાવ, ભગવાન થાવ, જીન થાવ, જીન થાવ. એટલે ભવંત કહેતા ત્યાં આપ પણ છે. ભવંત કહેતા હમણાં ને હમણાં અદ્યક્ષણ તમે થઈ જાઓ. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવી છે. જ્યાં જીન બોલીએ, જીન ભક્તિ બોલીએ, જ્યાં શુદ્ધાત્મા બોલીએ, ત્યાં શુદ્ધાત્માનો જ લક્ષ આવે. જ્યાં તીર્થંકર બોલીએ, મહાવીર બોલીએ, કૃપાદેવ બોલીએ, એટલે આપણને એમનો જ લક્ષ્ય, એમનો જ ઉપયોગ, એમના જ વચનમાં ભાવ આવે. તો એ જ કરવાનું છે. એટલે કહી દીધું કે જીન ભક્તિમાં વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશું. જીન ભક્તિના નામ લેવાથી શું ફેર પડે, એવા પણ પ્રશ્ન આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વગર માગીએ વણદામ જે કંઈ થાય છે તે જીન ભક્તિથી કેટલા બધા પુણ્યના ઢગલા થાય છે, પવિત્ર ભાવો સ્ફુરે છે, અને છેલ્લે સૌથી અગત્યનું તે કે શુદ્ધ તત્વની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ તત્વ તો એક જ છે, 9 તત્વમાં તે આત્મતત્વ. જ્યાં સુધી અશુદ્ધ પર્યાયને ભજે છે, અશુદ્ધ ભાવ કરે છે, અશુદ્ધ ઉપયોગ રાખે છે, ત્યાં સુધી અશુદ્ધ છે. બાકી જે છે તે શુદ્ધ જ છે. એટલે તે પોતે પોતાને પામે છે, તત્વની પ્રાપ્તિ થાય છે. અહીંયા આત્માભિલાષી સંબોધન છે, એને આત્મા જ પ્રાપ્ત કરાવવો છે. જો તમને આત્મા પ્રાપ્ત કરવો છે તો જીન ભક્તિમાં, નિજ ભક્તિમાં આ રીતે કરવાનું છે. એટલે ત્યાં સમજાય છે કે જીન ભક્તિનું મહાત્મ્ય કેટલું કીધું છે. આનંદગંજી મહારાજે પદ્મપ્રભનું સ્તવન લખ્યું ખરું, એમાં શરૂઆત જ મૂકી, તુજ દર્શન મુજ વાલ હું રે લાલ, દર્શન શુદ્ધ પવિત્ર વાલે સર. એમાં આગળ આવે છે,
નામાદિક જીન રાજનાર લાલ ભવસાગર માહે સે તુરે વાલે સર આત્મસિદ્ધિ કારજ બણી રે લાલ સહજ નિયામક હે તુરે વાલે સર તુજ દર્શન મુજ વાલ હું રે લાલ. પછી દર્શન શુદ્ધ પવિત્ર રે વાલે સર. 7 નહીંથી દર્શનની વાત સુંદર સમજાવી છે. એમાં બધા નહીં લઈ લીધા, બહુ સુંદર સ્તવન છે. એમાં મુખ્ય વાત કે ગમે ત્યાંથી કરો તો નામાદિક જિંદરાજના રે લાલ, તો કે જિંદરાજના ગુરુરાજના નામ સ્તવન રૂપે ભક્તિ કરો તો પણ આ કડી કાળમાં ભવસાગરમાં એ સેતુ રે વાલે સર. ભવસાગર પાર કરવા માટે સેતુ છે. નામ લેતા લેતા હનુમાનજીએ નામ લીધું તો રામના નામે પથરા તરી ગયા એમ કહેવાય. તો કે ભગવાનનું નામ લેતા લેતા બધાનો મોક્ષ થઈ ગયો. તો કે અહીંયા પણ એ જ કહેવું છે, આત્મસિદ્ધિ કારજ ભણી રહેલા. આત્માની સિદ્ધિ કરશો, તત્વની સિદ્ધિ કરશો તો કેવી રીતે? તો કે સહજ નિયામક હેતુ રે વાલે સર. તો કે આ બધાની જે જીન સ્તુતિ છે, ગુરુ સ્તુતિ છે, નામ સ્તુતિ છે, કોઈ પણ રીતે નૃતિ અને સ્તુતિ બંને એક જ શબ્દ છે. એ જે કરીએ છીએ એનાથી આત્માનું દર્શન પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનને નમસ્કાર કરતાં પોતાના નમસ્કાર થઈ જાય છે, પોતાના આત્માનું દર્શન થઈ જાય છે. કહેવાય કે જીન ભગવાનના દર્શન કર્યા, પરમ કૃપાદેવના દર્શન કર્યા, એમના દર્શન કરતાં આપણો ઉપયોગ નિર્વિકલ્પ થતાં આપણે આપણા આત્માનું દર્શન પામીએ છીએ. દર્શન શુદ્ધ પવિત્ર રહેવા લેસર. તો કેવું શુદ્ધ દર્શન થઈ જાય છે, આત્માનું પવિત્ર દર્શન થઈ જાય છે. એ કેવી રીતે? તો કે જીન ભક્તિનો મહિમા છે. યશો વિજયજી મહારાજ જેવા યશો વિજયજી મહારાજ જિંદગી આખીમાં શાસ્ત્ર અભ્યાસ, વિદ્યા અધ્યયન બચપણથી જ, અને પછી તો કાશીમાં જઈને પણ કર્યું. અને છેલ્લે કન્ક્લુડિંગ નોટમાં શું આવ્યું? તો કે સારમ એતન મયા લબ્ધમ. હું આટલો સાર શીખ્યો કે મને આટલા સાર કે નવનીત કે માખણ મળ્યું તે કહી દઉં. શ્રુતાબ્ધેર અવગાહનાથ. આટલો શુદ્ધ સાગરનું અવગાહન કર્યો, ઊંડો ઉતર્યો, ઊંડો ખૂંચી ગયો. એમાંથી આટલો જ સાર કે ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આનંદ આત્માનો, તે પરમાનંદની સંપદા, એની જો સંપત્તિ કે લક્ષ્મી મેળવવી હોય તો ભક્તિ એ જ ભાગવતી બીજ છે. ભગવાન પ્રાપ્ત કરવો હોય, ભગવત સ્વરૂપને પ્રાપ્તિ કરવી હોય, સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તો ભક્તિ એ બીજ છે. એટલું જ નહીં, આગળ એમ પણ કીધું છે કે મોક્ષ કારણ સામગ્રયામ. જેટલી મોક્ષની સામગ્રી છે, મોક્ષના કારણો છે, નિમિત્ત રૂપે હોય કે બીજી કોઈ રીતે હોય, એમાં ભક્તિ એવ કરી હશે. ભક્તિ જ મહાન છે, મોટી છે. સ્વ સ્વરૂપ અનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. સ્વ સ્વરૂપનું અનુસંધાન કરાવી દઈએ તેટલી ભક્તિમાં તાકાત છે. એટલે જીન ભક્તિ, ગુરુ ભક્તિ, આત્મભક્તિ. જીન ભક્તિ ફરીથી કહું છું, તત્વની જ ભક્તિ છે. 9ધા ભક્તિ કહી, 10ધા ભક્તિ કહી, પણ જે કંઈ છે તે જે છેલ્લું કીધું, લઘુતા, સમતા, એકતા, 9ધા ભક્તિ પ્રમાણ એકત્વ ભાવ કરાવે છે. પરમાત્મા તત્વ સાથે જે તાદાત્મ્ય સધાવે છે. સામીપ્ય મુક્તિ કયો, સાયુજ્ય મુક્તિ કયો, સારૂપ્ય મુક્તિ કયો, વેદાંતની રીતે 4 રીતે મુક્તિ કીધી. ગમે તે લાવો, શબ્દ એક જ છે. પોતે એક આત્મા, સામે એક પરમાત્મા. અને એની સાથેનું જે આઈડેન્ટિટી સધાઈ જાય, તે મય થઈ જાય, તે મય ઉપયોગ હોય, એટલે કે નિર્વિકલ્પ થાય, અસંગ થાય, તો તે શું છે? તે જ આત્માનું સ્વરૂપ છે. અને તે સ્વરૂપની પ્રાપ્તિ, તેનો આનંદ, તેને ઉપભોગ કરવાનો, તો તે જીન ભક્તિની આટલું મહાત્મ્ય છે. એમાં શ્રવણ કરીએ તે ભક્તિ છે, જ્ઞાની પુરુષના વચન વાંચીએ તે ભક્તિ, સાંભળીએ તે ભક્તિ, વંદન કરીએ તે ભક્તિ, કીર્તન કરીએ તે ભક્તિ, ધ્યાન કરીએ તે ભક્તિ, એના વચન પ્રમાણે આચરણ કરીએ, સેવન ભક્તિ એ પણ, અને સેવા કરીએ તો તે પણ ભક્તિ. બધી જ ભક્તિ કઈ છે, પણ તે ભક્તિનો સાર શું કે રહસ્ય શું, છેલ્લે તત્વ પામવું તે, અને તે પામી શકાય છે. એ ભક્તિ જેમ તેમ નથી. પ્રભુશ્રીજીએ જેમ તેમ ભક્તિનો ક્રમ યોજ્યો નથી, જેથી કરીને ભક્તિનું આટલું મહાત્મ્ય છે. પછી એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. એકલી ભક્તિ કર્યા કરે તો પછી ચાલે, ભક્તિમાં બધું આવે, પણ ભક્તિના બધા પ્રકાર મૂક્યા, એમાં સત્સંગ અને સત્કથાનું સંશોધન કરતા રહેશો. કૃપાળદેવ તો શબ્દ યોજે છે કાંઈ તોડી પડી નાખે એવા. એક તો એક ઘડી એટલે 2 ઘડીની 48 મિનિટ, એક ઘડી એટલે 24 મિનિટ. આપણે કહે ને 10 મિનિટ તો ટાઈમ મળે ને, 15 મિનિટ તો નીકળી શકે ને, એટલે અહીંયા બરાબર 24 મિનિટની વાત આવી. એક સમજવા માટે છે, બાકી એક ઘડી નોટ સમજી જવાનું કે 2 ઘડીમાં તો મોક્ષ લઈ જાય, તો 1 ઘડી કરશે તો સમ્યક દર્શન થઈ જશે. તો
તો એક ઘડી પણ સત્સંગ કે સંશોધન, સત્કથા, સત્સંગ ને સત્કથાનું સંશોધન, જ્યાં ત્યાં સત્સંગ ચાલે છે અને સત્કથા છે એમ નથી, પણ જ્યાં સતની પ્રાપ્તિ થાય એવું હોય તું સંશોધન કરજે, સમ્યક પ્રકારે શોધન કરજે, શોધજે. શુદ્ધ એટલે શોધવું, શુદ્ધ એટલે શુદ્ધિ કરવી, ચોખ્ખું કરવું. એટલે તું બધેથી વિચારીને છટણી કરજે કે ક્યાં છે સત્સંગ, ક્યાં છે સત્કથા. એનું નામ રિસર્ચ, સર્ચ રિસર્ચ, એનું નામ સંશોધન. સમ્યક પ્રકારે બધી બાજુથી, અને પછી શુદ્ધિ કરવી, શોધવું. એટલે જેમ તેમ નથી, કૃપાળુદેવ કે બધે ફરી આવે એમ નથી. એક ઘડી પણ સત્સંગ અને સત્કથા જાતે કરતા રહેવાનું કહ્યું નથી અહીંયા, પણ એનું સંશોધન કરતા રહેશો. જે કંઈ શાસ્ત્ર વાંચો તો એમાં પણ સત્સંગ હોય તેવો કરજો, એટલે કે સતની પ્રાપ્તિ થાય તેવું. સતની પ્રાપ્તિ શું? તો કે હોય નહીં ત્યાં સુધી ખબર નથી પડતી. વૈરાગ્ય અને ઉપશમ જેમાંથી પ્રાપ્ત થાય તે જે સત્સંગ મળે તે, અને સત્કથા એટલે જ્યાંથી પણ જે કથનથી, જે વૃત્તાંતથી, જે વાર્તાથી સતની પ્રાપ્તિ થાય તેવી કોઈ પણ હકીકત કે વાર્તા વૃત્તાંત હોય તો તેનું સંશોધન કરતા રહેશો. ત્યાં જજો એમાંય નથી લખતા, અને ત્યાં વાંચશો ઘરે એમ પણ નથી લખતા, પણ સંશોધન કરવાનું. જે રીતે સંશોધન થાય તે રીતે કરજો. એટલે કૃપાળુદેવે જુઓ, ભક્તિ અને સત્સંગ બેયનું મહાત્મ્ય રાખ્યું, બંને કહી દીધું. બંને આમ તો અમુક અવસ્થા પછી સરખા જ છે. ભક્તિ કરતા હોઈએ ત્યારે આપણને સત્સંગ પણ છે, સત્સંગ કરતા હોય ત્યારે ભક્તિ પણ છે. બંને એક છે, એનો ફરક આપણને રહેતોય નથી. પણ જ્યાં સુધી એ ભેદરેખા છે, બહુ પાતળી છે જોકે, ત્યાં સુધી મૂક્યું છે કે બંનેનું મહાત્મ્ય છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ હોય એવી રીતે અહીંયા સત્સંગ અને ભક્તિ બેય જોઈએ એમ કહ્યું. કોઈ વેળા કૌંસમાં લખ્યું છે, શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષ શોકમાં નહીં પડતા, ભોગવ્ય છૂટકો છે અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો. હમણાં જે આપણે વાત કરી તે કે શુભાશુભ કર્મનો ઉદય તો ચાલુ જ છે, તો હર્ષ શોક થઈ જાય, હરખ થઈ જાય, અગર દુઃખ થઈ જાય, એવા સંજોગ લાગે, એવો ભાવ આવી જાય, પણ એમાં પડવું નહીં. આવી જાય જેવું આવે એવું કેવું કે આપણે પડવું નથી, આપણે કરવા યોગ્ય નથી, અને જે ભાવ સ્ફુરે છે તે મારા નથી, પોતે કર્યા છે, પણ જે આ વસ્તુ તે મારી નથી. વસ્તુ એટલે કંઈ પડેલી વસ્તુની વાત નથી, પણ આ વસ્તુ એટલે જે પર્યાય રૂપે ભજું છું, જે પરિણતિ થઈ રહી છે, સમય સમયે પર્યાય બદલાય છે, પલટાય છે. તો અત્યારે આવા ભાવ થાય છે, હરખનાય થાય છે અને શોકનાય થાય છે, સુખ દુઃખના થાય છે, રાગ દ્વેષના થાય છે, ઉપભોગના વિકલ્પ થાય છે. જે કંઈ મને વિકલ્પ થાય છે કે જે વસ્તુ થાય છે જેમાં હરખ શોક થાય છે તે, તો હરખ શોક થાય છે તે ભાવ મારા નહીં, તે કરવાવાળો હું નહીં, તે મારી પરિણતિ નથી, તે અવળી પરિણતિ છે, અવળી પર્યાય છે, એ ગઈ, મારી નહીં. મારે એ જોઈતી જ નથી. જેમ વસ્તુ સામે હોય હાથમાં આપે પણ કે મારી નહીં, મારે જોઈતી નથી, મને ખપની નથી, મને એમાં રસ નથી, મને એમાં રુચિ નથી, મારે ખરીદવી નથી, વેચવી નથી, રાખવી નથી, વાપરવી નથી, એનું અસ્તિત્વ જ મને માન્ય નથી. તો એવા ભાવ શું કામ કર્યા? એટલે તરત જ હરખ શોક બધા ભાગી જાય છે. કે 1 મિનિટ પહેલાં, 1 સેકન્ડ પહેલાં વિચાર કર્યો, બોલવામાં તો આપણે સેકન્ડ કે એવો જ નાનામાં નાનો સમય આવે. કૃપાળુદેવ વિતરાગ પુરુષો કહી શકે 1 સમય, પણ આપણે તો આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય. તો 1 સેકન્ડ કહીએ તો પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય, તો એ પર્યાય તો જતી રહી. આ 11, 12, 14 વર્ષે બોધવચનમાં લખે છે તેની તેને સોંપો, કૌંસમાં અવળી પરિણતિ. એ પુરુષને, આ પરમાત્માને, પરમ કૃપાળુદેવને 11, 12મા વર્ષે આ લક્ષ છે, અને એવું લખ્યું છે. એ બોધવચન 5મા નંબરમાં, 5મા પત્રમાં. એટલે ધન્ય છે પ્રભુનું જ્ઞાન, તો શું કેવું, તે વારી જવાય એવું. સમજે તે સમજે. આજે આપણને સમજતા ફાંફા પડે છે. અવળી પરિણતિ, તો પરિણતિ અવળી પણ થાય, જ્ઞાન દશા નથી. અગર તો સમય સમયે પર્યાય થાય છે, પલટે છે, તો એમાં મને આ ભજવા યોગ્ય નથી, આ તજવા યોગ્ય છે, આ મારી જ નથી. હું શુદ્ધાત્મા, હું શુદ્ધ દ્રવ્ય, મને આ શોભે જ નહીં. જેમ કે હું મોટો માણસ, મને આ લાગુ પડતું જ નથી. હું ફલાણો આમ, હું આવું કામ કરું જ નહીં, આ મારું છે જ નહીં, આ હું કરું જ નહીં, આ મને શોભે જ નહીં, આ મારી શોભા જ નથી. મારા આત્માની શોભા, અનંતના દર્શન, સુખ, વીર્ય, મારા આનંદ લેવાની છે, આ મારું કામ નહીં. એમ શુદ્ધ પર્યાયને ભજતો અશુદ્ધને ભગાડી મૂકે, એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તે મોક્ષ સ્વભાવ તે જ આત્મ સ્વભાવ, અને તે આત્મ સ્વભાવ પહેલાં અહીંયા પ્રગટે છે, અનુભવાય છે, પછી સિદ્ધશિલામાં તો કાયમ સ્થિતિ કરવા રહેવા જવાનું છે. પ્રથમ અહીંયા મોક્ષ છે, મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એમ જે દિગંબર આચાર્યો કહે છે તે. એટલે આપણને કેવી રીતે કઈ વાતમાં લઈ ગયા, ધીમેકથી લખી દીધું કે આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો.
મને હરખ શોખ પોસાય જ નહીં, મારે કરાય જ નહીં, થઈ ગયા તો થઈ ગયા. સમ્યક દૃષ્ટિ પણ શું કરે છે? નિર્ધ્વંસ પરિણામ તો કરે જ નહીં. અને જ્યાં એવો આવેશમય વિચાર કે આવેગમય ભાવ સ્ફુર્યો નથી કે તરત જ દાબી દે છે. તરત જ એ જ સેકન્ડે થયો નથી, જાણ્યો નથી, ભોગવ્યો નથી કે બંધ કરી દે, પૂરો કરી દે છે, બંધ કરી દે છે. એ જ વસ્તુ અહીંયા કીધી જેનાથી શરૂઆત કરી પત્રની, કે ઉદયમાં તો આવ્યા પણ નવા કર્મ ન બંધાય. આત્માની જાગૃતિ જોઈએ, આત્માને ઉપયોગમાં રાખવો જોઈએ, સચેત રાખવો જોઈએ, સાવધાન રાખવું જોઈએ. અહીંયા પણ એ જ આવ્યું કે હર્ષશો. અહીંયા કહેવાય જાય કે સમની પરિણતિ પણ મલ્લીનાથ ભગવાનની દેશના હતી. એ જ સમભાવની શ્રેણી કૃપાળદેવ વધારતા બધાને બોધ આપ્યો. પછી સૌભાગભાઈ હોય, જૂઠાભાઈ હોય, કે આપણને હોય કે બીજા કોઈ જીવ હોય. મણિલાલભાઈ બોટાદવાળા દીક્ષા લેવાના ભાવ છે, એને પણ સમપરિણતિ સમવૃત્તિ રાખવા માટે ઘણું લખ્યું કે શેની દીક્ષા લેશો? સદવૃત્તિ રાખો, સમવૃત્તિ રાખો, કોની પાસે દીક્ષા લેશો વગેરે વગેરે એ પત્રો આવે ત્યારે વાત. તો અહીંયા આ વસ્તુ મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો. વિશેષ લખતા અત્યારે અટકું છું. વિનીત રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો. પાછું વિનીત તો આવે જ, કેટલીક વખત વિદ્યમાન પણ હોય, પણ અહીંયા લિખિતંગમાં વી કહેતા વિનીત સમજાય છે. કેમ કે વિનયી કે વિનયાન્વિત કે સાદી ભાષામાં વિનીત કહીએ છીએ તે. કેમ કે જ્યારે પોતાના પિતાશ્રીનું પણ નામ લખે, એ જમાનામાં લખાતું, તો સંબોધનમાં અથવા તો શરૂઆતમાં લખીએ, પત્રની શરૂઆતમાં લિખિતંગ અથવા તો શરૂઆત કે રાજકોટથી કે સ્વસ્તિ શ્રી સાયલા સ્થાનથી કે જે હોય તે કલ્યાણમય સ્વસ્તિ, એ પુરુષો તો લખે તો વ્યાજબી જ છે, સાર્થક છે કે ત્યાંથી કલ્યાણ થયું, આખી ભૂમિ કલ્યાણક ભૂમિ થઈ ગઈ. ત્યાંથી રાયચંદભાઈ વિનીત રાયચંદભાઈ વી કરીને બાંધી દે. બીજી વાર વી આવે કે વી પછી રાવજીભાઈ, તો ત્યાં શું રવજીભાઈ, કે ત્યાં પોતાના પિતાશ્રી હયાત છે, એટલે કે વિનીત રાયચંદભાઈ અને પછી વિદ્યમાન રવજીભાઈ. એ 18મા પત્રમાં પંડિત રવજી દેવરાજના પત્રમાં મૂક્યું છે. બીજે પણ ક્યાંક આવે. એટલે જ્યારે પોતે પત્ર લખતા હોય ને પિતાશ્રી હયાત હોય, એ જણાવવું હોય કે બાપુજી હજુ છે, મારા જીવે છે, તો બાજુમાં વિદ્યમાન લખી દેતા હતા. એટલે એ પણ કેટલું સૂચક છે કે ઘણી વખત એ જ મોટી વાત હોય, એટલે પત્રમાં એ પણ આવી જાય. પિતાશ્રીને પણ સાથે લઈ લીધા હોય. જો ન હોય હાજર, એમનો દેહ છૂટી ગયો હોય પિતાશ્રીનો, તો નામ ન લખે, પણ નહીં તો વી કરીને નામ લખે. એટલે એક સાદી ભાષામાં રાયચંદભાઈ રવજીભાઈ એમ ન લખે, પોતાના માટે વી લખ્યો તે વિનીત રાયચંદભાઈ, અને પછી બીજો વી લખે, એટલે ત્યાં વચ્ચે વી મૂકે, જેથી વિદ્યમાન પણ સાબિત કરે કે રવજીભાઈ વિદ્યમાન છે એમ. અહીંયા તો નથી લાગુ પડતું, પણ કહેવાય ગયું. વિનીત રાયચંદના પછી સત્પુરુષોને સમેત નમસ્કાર સમેત લખ્યું. એ સત્પુરુષોને હું પણ નમસ્કાર કરું છું એમ કૃપાળદેવ કહે છે. ત્યાં સત્પુરુષો કહેતા તીર્થંકરદેવ, સતદેવ તત્વ, અને જે કોઈ સદગુરુ થઈ ગયા તે બધા જ જ્ઞાની પુરુષોને. વળી સહિત નથી લખ્યું, આગલા પત્રમાં સહિત પ્રણામ છે, અહીંયા સમેત લખ્યું છે. સમેત શું? સમ વત્તા આ વત્તા ઈ, એટલે સમ્યક પ્રકારે બધી બાજુથી આત્માની મર્યાદામાં રહીને મારા પ્રણામ. હું પણ સત્પુરુષને પ્રણામ કરું છું. એમ કહે ને કે હું પણ નિર્વિકલ્પતાથી પ્રણામ કરું છું, હું પણ આદરભાવથી કરું છું, બહુમાનપૂર્વક કરું છું, હું પણ તે ભાવમાં આવીને કરું છું. તેમ કાંઈક સમજાય છે કે સત્પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ. અહીંયા સત્પુરુષતા પોતાની પણ છે. નમસ્કાર યુક્ત નમસ્કાર સાથે હું પ્રણામ કરું છું. આ લખનારની શૈલી કેવી છે? નહીંતર સહિત નથી લખ્યું, સમેત. સાદી ભાષામાં તો સહિત જેવો જ અર્થ થાય, પણ સમ વત્તા આ વત્તા એ સમેત લખ્યું. એટલે શું કહેવું કે આત્મા પોતાની મર્યાદામાં રહીને લખે છે. એટલે કે હું પણ એવા સત્પુરુષની દશામાં જ છું, એવો સત્પુરુષ જ છું એમ લખ્યું છે. અહીંયા 51મો પત્ર પૂરો થાય છે. કોને નથી લખ્યો એટલે આપણે આપણા પર ઘટાવીએ કે યોગ્યતા લાવવા માટે, અથવા તો કૃપાળદેવની દશા સમજાય, ઓળખાણ થાય, લક્ષ્ય થાય કે લખનાર કેમ છે, લખનારની શૈલી શું છે, લખનારનું હૃદય વાંચી શકે છે, સમજી શકે છે, એવું કંઈક આપણને સમજાય છે. આગળ જઈએ. પત્રાંક 52, નિરાગી પુરુષોને નમસ્કાર. વવાણિયા બંદર, મહાવત દસમ, સોમ, વિક્રમ સંવત 1945, તારીખ 25/2/1889. એટલે કે આગલા પત્ર પછીના 2 દિવસ પછી લખાયેલો પત્ર છે. એ પણ સંકલના હોય ત્યારે સમજવું સહેલું પડે. જે ભાવમાં, જે અનુસંધાનમાં જ્ઞાની પુરુષો કૃપાળુદેવ
જે એંગલથી કે જે અભિપ્રાયમાં એમને જણાતું હોય ને એ વિચારણામાં પ્રવાહમાં વહેતા હોય અને તે વીકમાં કે તે જ દિવસે અગર તો તે સપ્તાહમાં ઉપરાઉપરી પત્ર લખાયા હોય, ગમે તેને લખાયા હોય, પણ તે દશાનો આપણને ઘણો ચિતાર આવે. કેમ કે એમની વૃત્તિનો પ્રવાહ ક્યાં છે અથવા તો કઈ રીતે વિચારી રહ્યા છે, કઈ રીતે મૂકી રહ્યા છે, એ પણ આપણને ઘણું સમજવા મળે છે. પૂજ્ય ખીમજીભાઈ દેવજીભાઈને લખેલો પત્ર છે આ. આત્મહિતાભિલાષી આજ્ઞાંકિત. ત્યારે તરત જ એમ થાય કે આગલો પત્ર પણ એમને લખ્યો હશે, એ હવે આપણે અનુમાનમાં અટકળમાં જતા નથી. આત્મહિત અભિલાષી, તમારે આત્માને ધારી રાખવો છે. હિત એટલે ધા ક્રિયાપદ છે, એના પરથી હિત શબ્દ આવ્યો. દા એટલે ધારણ કરવું, સ્થિર કરવું, પકડી રાખવું. આત્મહિત એટલે આત્માને પકડી રાખવો, આત્માએ આત્માને ધારીને રહેવું, આત્મામાં સ્થિરતા કરવી. એટલે આત્મહિત, આત્મા ધારવો છે, આત્મા ઉધારવો છે, આત્માની સ્થિરતાની અભિલાષા જેને છે તેવા. અને પછી પાછું આજ્ઞાંકિત, જેણે કંઈક અમારી આજ્ઞા અંકિત કરી છે, ફૂટપટ્ટીથી આંકી છે, રેખા દોરી છે, લીટી પાડી છે, તેનું નામ આજ્ઞાંકિત. લિખિત અંગમાં આજ્ઞાંકિત નથી, જેને સંબોધન કર્યું છે એને આજ્ઞાંકિત લખ્યું છે. એટલે કૃપાળુદેવનું આજ્ઞાંકિત વિશેષણ મળે એટલે તો ધન્ય થઈ ગયા. આત્મહિતાભિલાષી આજ્ઞાંકિત. તમને સત્પુરુષની આજ્ઞામાં, અમારી આજ્ઞામાં, જ્ઞાની પુરુષની આજ્ઞામાં કંઈક રસ છે, તમે એને આજ્ઞાંકિત કયા જઈએ, કેવું ગમે છે. કારણ કે અગાઉના કોઈ ખીમજીભાઈને પત્ર લખ્યા છે એમાં કંઈ વાત મૂકેલી છે અને એના રિસ્પોન્સમાં, પ્રત્યુત્તરમાં ખીમજીભાઈએ કાંઈ એવું જણાવ્યું હશે કે જેથી કરીને કૃપાળુદેવને લાગે છે કે એ આજ્ઞાંકિત તો છે. તમારો આત્મવિચાર ભરિત પત્ર ગઈ પ્રભાતે મળ્યો. આત્મવિચારણાથી ભરેલો, આત્મવિચારને પોષણ મળે એવો, ભરિત એટલે ભરેલું, એમ્બ્રોઇડરી કરીએ તે, એવી રીતે ભરવું, ભ્રૂ ધાતુ છે, ભ્રૂ એટલે ભરણ પોષણ કરવું, તે ભરવું અને પૂરવું, ભરવું અને પોષવું, એ ભરણ પોષણ શબ્દ આવ્યો તે ભ્રૂ ઉપરથી આવ્યો છે. એટલે અહીંયા આત્મવિચાર ભરિત એટલે તમે જે વિચાર લખ્યા છે પત્રમાં આત્માના છે અને આત્માના વિચારને પોષણ મળે તેવા છે. આત્માના વિચારવાળી વાત લખી છે, આડી અવડી વ્યવહારની નથી લખી અથવા તો બીજી કોઈ લખી નથી. તેવો પત્ર ગઈ પ્રભાતે મળ્યો. એટલે પ્રભાત કહેતા અહીંયા સવાર, એટલે ગઈકાલે સવારે મળ્યો. બપોરે 3-4 વાગે ટપાલ આવે તો બપોરમાં જાય, અને સવારે જે 9, 10, 11 વાગે આવી જતી હોય તો એ સવારમાં જાય. અહીંયા તો ગઈ પ્રભાતે મળ્યો છે. કદાચ કોઈની સાથે આવ્યો હોય અને સવારે કોઈને આપ્યો હોય એમ પણ બને. કેમ કે પ્રભાત એમને કહેવાય નહીં કે લખે નહીં કૃપાળુદેવ. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તેથી ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. જુઓ, નિર્ગ્રંથ ભગવાને બૌદ્ધ દર્શનમાં, બૌદ્ધ શાસ્ત્રોમાં તો નિર્ગ્રંથ શબ્દ બહુ જ વપરાય છે, પ્રચુર વપરાય છે. ત્યાં સુધી કે બધાને એમ જ થાય કે નિર્ગ્રંથ શબ્દ જાણે બૌદ્ધ દર્શનવાળા જ વાપરે, એમ નથી. વિતરાગ દર્શનમાં પણ એટલો જ વપરાયો છે. શરૂઆતના ઘણા વર્ષો સુધી, હમણાં સુધી શાસ્ત્રોમાં તો નિર્ગ્રંથ શબ્દ જ છે, પણ બધા નિર્ગ્રંથ ધર્મ, જૈન ધર્મ શબ્દ તો બહુ મોડો આવ્યો છે. સર્વજ્ઞ ધર્મ, વિતરાગ ધર્મ એવા શબ્દો હતા અને સૌથી વધારે પ્રચલિત તો કે નિર્ગ્રંથ ધર્મ. કૃપાળુદેવે પણ વચનામૃતજીમાં નિર્ગ્રંથ શબ્દ પાસેથી બહુ કામ લીધું છે. એમણે નિર્ગ્રંથ શબ્દ મંત્રમાં પણ મૂક્યો અને અહીંયા પણ મૂક્યો છે. પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, અહીંયા પણ નિર્ગ્રંથ કહ્યું. નિર્ગ્રંથ ભગવાન કોણ છે? તો કે કેવલી ભગવાન, સંપૂર્ણ સ્નાતક થયા ગયા, જેમણે સાવ કશાય વિષયનું બિલકુલ નાઈ નાખ્યું, એટલે કે સ્નાન સૂતકનો સંબંધ ન રહ્યો તેવું જે કોઈ છે તે કેવલી ભગવાન, વિતરાગ ભગવાન, જે 13મા ગુણસ્થાનકે પ્રવર્તે છે તે સહયોગી જૈન, તે પરમ સ્નાતક કે નિર્ગ્રંથ ભગવાન. બાકીના બધા પણ નિર્ગ્રંથ ભગવાન કે રાગ દ્વેષ મોહ મિથ્યાત્વની ગ્રંથિ ગાંઠ જેણે ભેદી છે તે નિર્ગ્રંથ છે. પછી તેમાં સ્ટેજીસ હોય, ભૂમિકા હોય. એટલે આચાર્ય ઉપાધ્યાય મુનિ સમ્યક દૃષ્ટિને પણ નિર્ગ્રંથ કયા જાય છે. અહીંયા તો કેવલી પ્રરૂપિત, વિતરાગ પ્રરૂપિત જે કંઈ છે તે નિર્ગ્રંથ. વળી નિર્ગ્રંથ શબ્દમાં લાંબુ થશે એટલે 5 પ્રકારના નિર્ગ્રંથ, 6 પ્રકારના નિર્ગ્રંથ, એ બધાની કક્ષા, ભૂમિકા જુદી જુદી છે. પણ છેલ્લું જે છે તે સ્નાતક પરિપૂર્ણ નિર્ગ્રંથ છે. કેવલી ભગવાન છે તે એમણે પ્રણીતેલા, એટલે કે આપણી સુધી લાવ્યા છે તે. કોઈને ધર્મની શરૂઆત કરી નથી. અનાદિકાળથી આત્મા છે, અનાદિકાળથી કર્મ છે, અનાદિકાળથી જૈન ધર્મ કે વિતરાગ ધર્મ આત્માનો ધર્મ પણ છે. એ શબ્દ જૈન કેવો એના કરતાં આત્મધર્મ શબ્દ કેવો બહુ ઉચિત લાગે છે.
પ્રણીત એટલા માટે કે એ પ્રવત્તાની એની પહેલાં તીર્થંકર થયા, એની પહેલાં થયા, એની પહેલાં થયા, એમ એક કેવલી પહેલાં, એક તીર્થંકર પહેલાં, એક અરિયંત પહેલાં, એમ આ કાળની અપેક્ષાએ ઋષભદેવ ભગવાન પહેલાં થયા. અનંતકાળથી અનંત તીર્થંકર થાય છે. એટલે કોઈ એક જગ્યાએ એમ નહીં કહી શકાય કે આ એક તીર્થંકરે આ માર્ગ આપ્યો. એ તેના અમુક સમય પૂરતું એમણે શાસન પ્રવર્તાવ્યું એમ કહેવાય. બાકી એની પહેલાં પણ આ તો ધર્મ હતો જ, તીર્થંકર દેવ હતા જ. એટલે પ્રણીત, પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃત છે. એવી રીતે કોઈ પણ તીર્થંકર પ્રણીત, કેમ કે અનાદિકાળથી છે, સતત છે, સનાતન છે. એટલે પ્રવત્તાની એટલે કે એમના દ્વારા જે તત્વ લાવવામાં આવ્યું છે તે તત્વ તો હતું જ. એની પહેલાં પણ તીર્થંકર દેવ હતા જ. જે સમયે થયા તે લાવ્યા, તે પ્રણીત. એમણે નિરૂપિત પ્રરૂપિત નથી લખ્યું, અહીંયા પ્રણીત લખ્યું છે. બહુ વિચારવા જેવા શબ્દો છે. એવા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. પવિત્ર ધર્મ એક જ છે. આત્મા જેવો કોઈ પવિત્ર વસ્તુ નથી. આત્મા જ પવિત્ર, આત્મા જેવો કોઈ દેવ નથી. તો જે દિવ્ય છે, રમ્ય છે, ભવ્ય છે, પવિત્ર છે તેવો આત્મા. એટલે પવિત્ર ધર્મ એટલે આત્મધર્મ. એને જે ઉપમા આપીએ તે ન્યૂન છે. આત્માને કોઈ વસ્તુ સાથે સરખાવી શકાય. આત્મા જેવું જગતમાં બીજું કોઈ તત્વ જ નથી. યોગ્ય ઉપમેય નથી, યોગ્ય ઉપમા નથી. કોણ સાથે સરખાવીએ? ફૂલ કહીએ તો ફૂલ અનેક છે, એટલે આ ફૂલને તે ફૂલ સાથે સરખાવાય. વસ્તુ ઘડિયાળ એક નહીં, અનંત પ્રકારની આવે, અનેક પ્રકારની આવે, તો એની સરખામણી થાય. આત્મામાં શું? અનંત આત્મા પણ કોમન સબસ્ટન્સ તો એક આત્મતત્વ. તો આત્માને કોણ સાથે સરખાવાય? બીજા બધા તત્વ તો જડ કહેવાય. જીવ તત્વને સરખાવે કોની સાથે? અજીવ, આશ્રવ, સંવર કોઈ સાથે નહીં. એવી જ રીતે ગાયનો, ભેંસનો, કૂતરાનો, બિલાડાનો પણ બધાનો આત્મા જીવ તો એક જ ને. એટલે સર્વજીવ એક રૂપે જ છે. એટલે કોની સાથે સરખાવાય? કોઈની સાથે નહીં. એટલે આત્માને ઉપમા આપી શકાય નહીં, તો આત્મધર્મને તો કોઈ સાથે ઉપમા આપી શકાય એવું નથી. અને છતાં આપવાનો પ્રયાસ કરીએ કે ધર્મ તો ઘણા જગતમાં, ધર્મ જગતમાં એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ધર્મ એક જ, એનું નામ આત્મધર્મ. અને કદાચ બીજા બધા એને વિશ્વધર્મ કહેતા હશે, પણ આપણે આત્મધર્મ કહીએ છીએ. બંનેના અર્થ તો એક જ થાય છે. અને તે આત્મા અનંતકાળથી રખડ્યો. તો ઉપમાની વાત કરતા હતા પહેલાં, કે જે ઉપમા આપો તે ન્યૂન છે, ઓછી જ પડે. કેમ કે આત્માને બીજી કોઈ ઉપમા આપી શકાય એવું છે જ નહીં. આત્મા અનંતકાળ રખડ્યો એ હકીકત છે. શું કામ રખડ્યો? તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. આત્માની પાસે જ એનો ધર્મ હતો. નિરૂપમ ધર્મ એટલે પાછો આત્મધર્મ છે, કે જેને ઉપમા આપી શકાતી નથી. બે નમૂન, બે જોડ, અનન્ય શરણ, બીજા કોઈનું શરણ નથી, પોતાનું શરણ છે. આ આખું એબ્સ્ટ્રેક્ટ સાયન્સ છે કે અમૂર્ત આત્મા અને અમૂર્ત આત્માનું લક્ષણ તો કે ઉપયોગ લક્ષણ, એને પણ કોઈ સાથે સરખાવી શકાય નહીં. ઉપયોગ લક્ષણથી તો જીવ અને અજીવ, આત્મા અને અનાત્મા જુદા પડે છે. તો અહીંયા ઉપયોગ લક્ષણ આત્માનું જ છે અને એ જ એનો ધર્મ છે. તો આત્મા રખડ્યો હોય તો નિરૂપમ ધર્મના અભાવે, એટલે ઉપયોગ તો હતો જ. ઉપયોગ લક્ષણ તો એની પાસે જ હતું અને છે અને રહેશે, પણ ઉપયોગમાં આવ્યો નહીં. ઉપયોગથી ઉપયોગની એકતા કરી નહીં, એટલે કે ધર્મની પ્રાપ્તિ કરી નહીં, એટલે નિરૂપમ ધર્મ પ્રાપ્ત થયો નહીં અને અનંતકાળથી પરિભ્રમણ કર્યો. એક સમય માટે પણ એને શુદ્ધ ભાવનું વેદન ન થયું, શુદ્ધ ઉપયોગમાં આવ્યો નહીં અને ઉપયોગનો લક્ષ્ય જ ન થયો. એટલે કે ઉપયોગથી ઉપયોગની એકતા કરે તો એને આત્મજ્ઞાન થાય, કેવલ જ્ઞાન થાય. તે કર્યું નહીં. એટલે નિરૂપમ ધર્મ કહેતા વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, વસ્તુનો સ્વભાવ, વસ્તુનું લક્ષણ આત્માનું શું છે? ઉપયોગ. તો ઉપયોગ એ જ ધર્મ છે, ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે, એમ આપણને બેસે છે. જેના રોમમાં, એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી, તે સત્પુરુષના વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતા. તેના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. ફરીથી, કે જેના એક રોમમાં જે પામ્યો છે તે પુરુષ, એમાં કંઈ પણ એક રૂવાડા માત્રમાં શું, અંશ માત્રમાં શું, અંશનો અંશ છેલ્લે અવિભાગ પ્રતિચ્છેદ આવે કે ફર્ધર ડિવિઝન થઈ શકે જ નહીં. તેનું નામ અવિભાગ પ્રતિચ્છેદ. તો કે તેવું કરો તો પણ જેનામાં અંશ પણ અજ્ઞાન નથી, અંશ પણ અસમાધિ નથી અને અંશ પણ મોહ નથી. એટલે કે જ્ઞાન જ છે, વિતરાગતા જ છે અને સમાધિ જ છે. એટલે કે સંપૂર્ણ વિતરાગ છે, કેવલી છે. તેવા પુરુષના વચન અને બોધ માટે હું કંઈ કહી શકતો નથી. કૃપાળુદેવ કહે છે, શું કહેવું?
ઉપમા આપી શકાતી નથી. જીનેશ્વરની વાણીને ઉપમા આપ્યાની જેને તમારા ખવિતે વર્ત આપવાથી નિજમતી મપાઈ મેં માની છે, એવી જ આપણા ભગવાનની વાણી છે કે શું કહીએ. પછી તો આપણે ઉત્સાહથી ઉલ્લાસથી ટ્રાય કરીએ જાણવાની ને વખાણવાની ને, પણ ખરેખર તો એને માણવાનું છે, યાને કે માનવાનું છે. પહેલાં માને તો માણે. તો અહીંયા સત્પુરુષને કહી દીધું છે કે એને અજ્ઞાન નથી. આપણે માનીએ છીએ અજ્ઞાન નથી, નથી જ. રાગ દ્વેષ અજ્ઞાન ગયું જ છે. મુખ્ય કર્મની ગ્રંથ એ જ છે અને તે જ નીકળી ગઈ છે, એટલે કે પરિપૂર્ણ જ્ઞાન છે, કેવલ જ્ઞાન છે. પછી મોહ શું કરે છે? એ રહ્યો નથી, પણ કરે છે શું? તો કે સ્વપરનું ભાન ભૂલાવે છે અને આપણને પર પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરાવે છે, તાદાત્મ્ય અધ્યાસ કરાવી દે છે. તે મોહ રાજાનું મોહભાઈનું કામ છે. તો તે મોહ પણ તેમને રહ્યો નથી, સ્વપરનો વિવેક કરી નાખ્યો છે, સંપૂર્ણ વિવેક કરી નાખ્યો છે. એટલે એમને કંઈ મૂર્છાભાવ નથી, એકત્વ બુદ્ધિ નથી. જે છે તે આત્મબુદ્ધિ જ છે. અને અસમાધિ પણ રહી નથી. આત્મ પરિણામના જે કંઈ સ્વસ્થતા હોય તેને સમાધિ કહી છે. તો આત્મ પરિણામની સંપૂર્ણ સ્વસ્થતા છે, સંપૂર્ણપણે સમાધિસ્થ છે. એટલે એને અસમાધિનો ભાવ જ ક્યાં આવે? એ તો એના પરિણામ સ્વસ્થ જ હોય. એવા સત્પુરુષના વચન અને બોધ માટે કંઈ કહી શકાતું નથી. તેમ છતાં તેના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પ્રસક્ત થવું. પણ આપણાથી થઈ શું શકે? તો કે હો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. તો કે સત્પુરુષની વાણી વિશે કંઈ કહી શકાતું નથી. તેમ છતાં મંગલાચરણમાં મૂક્યું, આપણને અપૂર્વ સ્વભાવની પ્રાપ્તિ કરાવે, નિર્વિકલ્પ સ્વભાવની પ્રાપ્તિ કરાવે, અંતે અયોગી સ્વભાવની પ્રાપ્તિ કરાવે, અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનહાર છે. તો ત્યાં સુધી લઈ જાય છે પાછો મોક્ષનો માર્ગ. તો કે એના વચનમાં પ્રશસ્ત ભાવે, પ્રશસ્ત એટલે શુભ, પ્રશસ્ત એટલે શુદ્ધ પણ થાય છે. એટલે બને તો શુદ્ધ ભાવે, શુદ્ધના લક્ષ્ય સાઈડમાં શુભ થઈ જાય તો જુદી વાત, લક્ષ્ય તો ઊંચું જ છે, 100%નું છે. એટલે શુદ્ધ ભાવે, પ્રશસ્ત ભાવે પુનઃ પ્રસક્ત થવું. ન લક્ષ્ય થયો, ન ઉપયોગ ગયો, સ્થિતિ ન થઈ શુદ્ધમાં તો કાંઈ નહીં, શુભમાં થઈ. પણ લક્ષ્ય તો ઊંચો છે, સારો છે. 100માંથી 100 માર્ક્સ ના આવ્યા, 99 આવ્યા, કાંઈ વાંધો નહીં, 100 થશે. પણ અહીંયા કહી દીધું કે પ્રશસ્ત ભાવે શું કરવાનું? ફરી કહ્યું, પુનઃ પ્રસક્ત. પ્રસક્ત આસક્ત ન લખાય, પણ પ્રસક્ત લખ્યું. પ્રવત્તા સંજ, વિશેષ રાગ રાખવો, અતિ આસક્ત થવું. પ્રસક્તિથી પણ એક શબ્દ ચડી જાય છે, એટલે કે આસક્તિથી એક શબ્દ ચડી જાય તે પ્રસક્તિ. એટલે વધારે પ્ર કહેતા પ્રાયોર ટુ પૂર્વે અને પ્ર કહેતા પ્રકૃષ્ટ. પ્રસક્તિ એટલે આસક્તિ, એથી પણ આગળનું સ્ટેજ વધુ આસક્તિ, વિશેષ આસક્તિ, અતિ આસક્તિ. કોના પ્રત્યે કરવાની છે? તો કે અહીંયા ભગવાનના વચન પ્રત્યે કરવાની છે, વચનામૃત પ્રત્યે કરવાનું છે. પ્રસક્તિ એટલે વળગી જવું, ચોંટી જવું. એટલે તે પણ કહ્યું, આસક્તિ તો સામાન્ય બહારથી પણ સ્નેહ હોય, ઉપલક પણ હોય, થોડોક પણ હોય. જ્યારે એનાથી વિશેષ તે બરાબર એને વળગી જવું, ચોંટી જવું. અને બીજો અર્થ છે તે પ્રસક્ત એટલે કે નિત્ય કરવું. પુનઃ એટલે ફરી અને હર હંમેશ નિરંતર સનાતન સત્ય, એવી રીતે નિત્ય કેવું છે. એટલે અહીંયા નિત્યતાનો લક્ષ્ય કરો છે. થોડી વાર કરી લીધું એમ નહીં. આ સત્પુરુષના વચન 1-2 કલાક ગમે, 5 કલાક ગમે એમ નહીં, 23 કલાક ગમે એ ન ચાલે, 24 કલાક ગમે, સતત ગમે, નિત્ય ગમે, હર હંમેશ ગમે, સદાકાળ ગમે. તો એટલે ગેપ આવે જ નહીં, નિરંતર. એટલે તેવું કરવા જેવું છે. તે પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શ્રેય એટલે કલ્યાણ પણ ખરું. અને શ્રેય શબ્દ શ્રી પરથી આવ્યો. શ્રી એટલે આત્માની શોભા લક્ષ્મી, બીજી તો છે નહીં. તો એમાં આપણી આત્માની શોભા છે, આત્માની સમૃદ્ધિ છે, આત્માનું કલ્યાણ છે. શ્રેય એટલે આપણે એકલું કલ્યાણ બોલી જઈએ, પણ શ્રી પરથી આવેલો શ્રેય શબ્દ છે. કૃપાદેવ લખે છે, શ્રી અને શૈલી જાણે મહાત્મા મહાવીરનો બોધ યાદ આવી ગયો હોય અને પછી લખતા હોય કે હો શું વાત છે, શું સરસ હતું, કેવું સુંદર, કેવું મજાનું, શું જ્ઞાન, શું ધ્યાન, શું ધૈર્ય, શું વીર્ય, કઈ વાત કરું ને કઈ વાત ન કરું. એમ કહે છે કે શ્રી અને શૈલી જાણે કે બોધ સાંભળતા હોય તેમ. શૈલી શબ્દ છે, સ્ટાઇલ, રીતિ પદ્ધતિ, એના કરતાં શૈલી એટલે એક વક્તૃત્વ શક્તિ કે પ્રવચન શક્તિ એમ કહેવા કરતાં શીલનો સ્વામી થઈને બેઠો હોય તે શીલ, સદાચાર, 18,000 ચારિત્ર ચક્રવર્તી જે લક્ષણ કીધા છે તે એ અષ્ટાદશ સહસ્ર શીલાંગ રથ, એ શીલ પરથી આવેલો શબ્દ. શીલ એટલે સ્વભાવ. તો અહીંયા અયોગી અને અયોગી થતાં પહેલાંનો સયોગી જીન હોય તે મહાવીર સ્વામીની વાત કરીએ તો કે ઓહો, એ સયોગી સ્વભાવ, સયોગી જીન, અને એમાં જે આવી ગયેલો છે, એટલે કે છેવટની દશામાં આવી ગયા છે. પછી એમાં શું કહેવાનું હોય? પરિપૂર્ણ હોય, નિર્દોષ હોય, સંપૂર્ણ નિર્દોષ હોય. આ બધો શીલનો અર્થ થાય.
સામાન્ય એથી ઓછી દશા હોય સત્પુરુષની, તીર્થંકર ન હોય, અર્યંત ન હોય, કેવલ જ્ઞાન ન થયું હોય, તો પણ એ જેટલો સદાચાર, જેટલો સ્વભાવનું સામર્થ્ય છે એ તો એક સરખું જ છે. એટલે આટલા ગુણનો સ્વામી, અને એમાંથી જે વચન નીકળતા હોય તે કેવા હોય. આપણે કંઈ હિમાલય પર્વતને એમાંથી ફૂટી નીકળતું ઝરણું, પછી કોઈ કે બીજા પહાડનું, કોઈ કે ત્રીજા પહાડનું, તો એમાં આપણે સરખાવી શકીએ નહીં. એ વિષયમાં પડ્યા હોઈએ તો સરખાવી શકીએ. તો શ્રી એની શૈલી, જ્યાં કેવી શૈલી, આત્માને વિકારમય થવાનો અનંત અંશ પણ રહ્યો નથી. શુદ્ધ સ્ફટિક, ફીણ અને ચંદ્ર કરતાં પણ ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહ રૂપે નીકળેલા તે નિર્ગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો. એવી શ્રદ્ધા બધાને હજો કે આત્માને વિકારમય થવાનો, વિકાર શબ્દ અહીંયા કેવો છે તો કે વિભાવ પરિણતિ. એ સ્વભાવ પરિણતિમાં હોવાથી અંશ માત્ર અનંતમો અંશ આવ્યો. હવે 100મો 1000મો નહીં, અનંતમો અંશ ભાગે પણ એ વિભાવ પરિણતિને ભજતા નથી, સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને ભજે છે. એટલે એવું કાંઈ ભાવ જ રહ્યો નથી તેવી શૈલી છે. તો વિભાવમાં હોય નહીં એટલે કેટલી બધી આત્મપ્રદેશથી લૂંછાઈ રૂછડાઈને બહાર આવતી હોય શૈલી હોય. સંપૂર્ણ સત હોય, તેમાંથી નીતરતી વાણી હોય, એ પણ સંપૂર્ણ સત જ હોય. શુદ્ધ સ્ફટિક, ક્રિસ્ટલ ક્લિયર કહીએ છીએ તે ક્રિસ્ટલ તો એક દેખીતો પદાર્થ છે, એમાં તો આપણને અશુદ્ધિ લાગે, પણ આ તો સ્ફટિક, સાચો સ્ફટિક, જેને સ્ફટિક જ કહેવાય, ક્રિસ્ટલ લુક નહીં, એવું સ્ફટિક કે એની બાજુમાં જે મૂકો તે રંગનું, જેવું મૂકો તે રંગનું પ્રતિભા શું થાય એ માથનોંદમાં લખ્યું છે તે. એટલે આત્માને શુદ્ધ સ્ફટિકથી ઉપમા આપી છે, સમયસારજીમાં સુંદર લખ્યું છે. તો એવો શુદ્ધ સ્ફટિક આત્મા, શુદ્ધ નિર્મળ આત્મા, અને તે કેવું તો કે ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ. પછી એનું જે ધ્યાન હોય, એનો વિચાર, એનો પ્રવાહ, એનું ધ્યાન બધું જ આટલું વ્હાઈટ પ્યોરિટીથી ભરેલું હોય. પવિત્ર એટલે પરમ પવિત્ર હોય. અને પછી ચંદ્રને, સ્ફટિકને બધી ઉપમા શબ્દો તો આછા પાછા પડે છે, પાંખા લાગે છે. તેમ છતાં સમજાય એટલે કહે છે કે એથી પણ ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહ રૂપે નીકળેલા તે નિર્ગ્રંથના પવિત્ર વચનો. પછી જે કેવી નીકળી છે શ્રેણી કે શુક્લ ધ્યાનની શ્રેણી. આ ક્યારની વાત છે? અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન તો છે જ નહીં. ધર્મ ધ્યાનની 4 સ્ટેજીસ વટાવી દીધા છે. શુક્લ ધ્યાનમાં એટલે કે શ્રેણી ઉપર આરૂઢ થઈ ગયા છે. એમાં પૃથક્ત્વ વિતર્ક વિચાર અને એકત્વ વિતર્ક અવિચાર, એટલે કે શુક્લ ધ્યાનના પહેલાં બંને ભાંગા, પહેલો અને બીજો ભાંગો, એમાં સ્થિતિ થઈ ગઈ છે. એટલે વિતર્ક શબ્દ આવ્યો, તે વિતર્ક એટલે ત્યાં તર્ક વિતર્ક નહીં પણ શ્રુત. શુક્લ ધ્યાનની શ્રેણી છે, શ્રેણીમાં પગથિયા ચડે છે, તેમાં શુક્લ ધ્યાન છે. શુક્લ ધ્યાનના પગથિયામાં શું છે તો કે પૃથક્ત્વ અને વિતર્ક, અને પછી એકત્વ વિતર્ક. પહેલાં બંને જુદા શબ્દ છે, બંને જુદું પાડે છે, પછી એક ઉપર આવી જાય છે. એક શબ્દ લઈને એક જ શબ્દ, સમ તો સમ, સમભાવ તો સમભાવ, શુદ્ધ ઉપયોગ તો શુદ્ધ ઉપયોગ, કાંઈ પણ શબ્દ, નિર્મળ તો નિર્મળ, એવો કોઈક શબ્દ લઈને, એવો કોઈક દ્રવ્યાનુયોગનો એક શબ્દ લઈને એના પર પરિણત થઈ જાય છે. આત્મા થંભી જાય છે. એ એટલા બધા ગરકાવ થઈ જાય છે, આત્મનિમજ્જન કરે છે. તે શુક્લ ધ્યાનની વાત છે. અને તેમાંથી પ્રવાહ રૂપે નીકળેલા એ આત્મામાં ડૂબીને, ડૂબતા એટલે આમ જુઓ તો તરતા, નિમજ્જન શબ્દ છે એટલે ડૂબવું તો આપણાથી બોલાઈ જાય. એમાંથી જે શબ્દો નીકળે છે, વચનો નીકળે છે તે. અને તે વિતર્ક એટલે શું તે સમજવા જેવું છે કે એના ઉપર કેટલી સ્થિરતા હોય. આમ પણ ઉપયોગની સ્થિરતા થઈ હોય ચોથા ગુણસ્થાને કે, તો પછી જ્યારે શ્રેણી માંડે છે ત્યારે શુક્લ ધ્યાનના પાયામાં એની કેટલી સ્થિરતા હોય, અજબ ગજબની સ્થિરતા હોય. અને છતાં પરિપૂર્ણ સ્થિરતા તો શૈલેષીકરણ વખતે છે, કેમ કે મન વચન કાયાના યોગ વૃંદે છે. અહીંયા ઉપયોગની સ્થિરતાની વાત છે, અહીંયા શીલની વાત છે, સ્વભાવની વાત છે. તો તેમાંથી જે વચનો નીકળ્યા હોય તે પવિત્ર વચનોની મને તમને આ ભવે, પરભવે, ભૂતભવ, વર્તમાન ભવ અને ભવિષ્યના ભવ હોય તો તે ભવમાં શ્રદ્ધા રહો. એ જ પરમાત્માના યોગ બળ આગળ પ્રયાચના. પરમ કૃપાળુ પરમાત્માના યોગ બળ આગળ આપણે પણ એ જ પ્રયાચના આજના દિવસે કરીએ છીએ. એ પ્રયાચના શું? યાચના એટલે માગણી, પણ પ્રયાચના શું તો કે ઉત્કૃષ્ટ અને પહેલી. યાચનાની પહેલાં મારી પહેલી માગણી, તમે બોલો તે પહેલાં હું કહી દઉં. 2 પાર્ટી હોય, 2 પક્ષ હોય તો આપણે કહીએ તમે કહો એનાથી ડબલ, અથવા તમે કહો એ પહેલાં, એટલે આપણે એની પહેલાં બોલી ગયા એમ. એટલે આપણે કૃપાળુદેવને કહીએ છીએ, અહીંયા ભગવાનને કહીએ છીએ જે કહો તે. કૃપાળુદેવે એમને પત્ર લખ્યો, આપણે પણ એમને કહીએ છીએ. અમારી પણ એ જ પ્રયાસના છે. એટલે મારી પહેલી ગણજો અને મારી સૌથી ઉત્કૃષ્ટ ગણજો, મને પહેલો ગણજો અને સારો ગણજો. પોતે ને પોતે કહેવાનું છે. મારો વારો પહેલો, ટૂંકમાં એમ.
દયાળ આમાં તો કૃપાદેવ લખીએ બરોબર છે કે બધા જીવ પહેલાં એ જ મોક્ષે જવાના, તો એમણે લખ્યું છે ને કે ચાલો બધા કરતાં અમારી વાત છે. દયાળભાઈએ દર્શાવ્યું તે પ્રમાણે તમે લખ્યું છે અને હું માનું છું કે તેમ જ હશે. દયાળભાઈ સહર્ષ પત્ર લખે એમ તેમને કહેશો. દયાળભાઈના સત્સંગમાં જવાની વાત આવે છે. ખીમજીભાઈને કહ્યું છે. ખીમજીભાઈના પિતાશ્રીનું નામ પણ દયાળજીભાઈ પણ છે, દેવજીભાઈ પણ છે. અહીંયા કદાચ બીજા દયાળભાઈ હશે અને તેમ જ હશે. દયાળભાઈ ખુશીથી પત્ર લખી શકે એમ કહેજો અને ધર્મ ધ્યાન ભણી પ્રવૃત્તિ થાય એ કર્તવ્યની ભલામણ આપશો. એ ધર્મ ધ્યાન કરતા રહીએ એમ ફરજ છે, કર્તવ્ય છે, કરવા યોગ્ય છે એમ કહેજો. પ્રવીણ સાગર માટે કંઈ ઉત્તર નથી તો લખશો. પ્રવીણ સાગર નામનો એક ગ્રંથ છે, એમાંથી પ્રેમ, વિરહ અને પરિણામે પ્રગટતી જ્ઞાનની ધારા, તે જે છે તે પ્રવીણ સાગર. રાજકોટના મહારાજા અને સૌરાષ્ટ્રના જ કોઈક રાજવી સુજાનબા, એ બંને વચ્ચેના પ્રણય વિરહની વાત છે. પણ કૃપાદેવને એમાંથી પણ જ્ઞાન લાદે છે, જ્ઞાન પ્રાપ્તિ થાય તેવો ગ્રંથ છે એમ લખ્યું છે, તેની વાત છે. જેમ બને તેમ આત્માનું ઓળખવા ભણી લક્ષ્ય દો, એ જ માગણી છે. આત્માને ઓળખવા માટે જ વાત છે. કવિરાજ નિસ્વાર્થ તેમના માટે વિશેષ શું લખે, હું આપને વિશેષ શું લખું. હું તમને ધનાદિકથી તો સહાયભૂત થઈ શકું તેમ નથી, પણ આત્માથી સહાયભૂત થાવ અને કલ્યાણની વાટે લાવી શકું તો સર્વ જય મંગળ જ છે. આટલું તેઓને વંચાવશો. સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.